કેમ છો વિદ્યાર્થી મિત્રો? મિશન સિદ્ધત્વ અંતર્ગત ગુરુચાવી નંબર 13 ધોરણ 12 સાયન્સ મેથ્સ એમાં તમારું સ્વાગત છે। ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 13 સંભાવના જે ચેપ્ટર છે બોર્ડની એક્ઝામમાં 7 માર્કનું ચેપ્ટર આવશે। MCQ બેચ છે આમાં, પણ 3 માર્કનો એક દાખલો અને 2 માર્કનો એક દાખલો ફરજિયાતમાં એક ઓપ્શનમાં આવશે। એટલે આમ જોવા જઈએ તો 9 માર્કનું ચેપ્ટર થશે અને આપણી જોડે માત્ર 3 જ રીત છે। સમજીને જો 3 રીત તૈયાર કરશો તો આમાંથી 9માંથી 9 માર્ક આરામથી કવર કરી શકાય એવા છે બરાબર। એટલે 2 માર્કના 2 દાખલા હશે અને 3 માર્કનો આપણી જોડે બોર્ડની એક્ઝામમાં એક દાખલો હશે। એની ઉપર છેલ્લી થોડી માહિતી જોઈએ આપણે। થોડા સૂત્રોની ચર્ચા કરી લઈએ આપણે સૌથી પહેલા। चलो पहलू सूत्र पहला ज स्वाध्यायनु सूत्र 13.1 में सूत्र आवशे सरती संभावनानु सूत्र। पहला स्वाध्याय में आना सूत्रों आपेला छे तमने कि जो घटना ए आपेल होय तो घटना बी नी संभावना शोधो। घटना बी नी संभावना शोधो तेने संकेत में सरती संभावना जो अने तो एटले सरती संभावना कहेवाय। एना आपणे ओब्लिक स्वरूपे लखीशुं। आपेल घटना पाछळ लखवानी जेनी संभावना शोधवी होय आगळ एटले बी ओब्लिक ए। आनुं सूत्र उपर बंनेनो छेद ए छेद बी, पाछळ ए होय एटले पी ऑफ ए। मेन सूत्र आ छे बी। आमां जो ए ओब्लिक बी आवी जाय के घटना बी आपेल होय अने एनी संभावना शोधो तो ऊपर बंनेनो छेद पाछळ बी एटले पी ऑफ बी। मेन सूत्र आ छे। पछी जे 10मा धोरणमां तमे सूत्रो जोई चूक्या ए सूत्रोथी पण एनी पण आपणे जरूर पड़शे। चलो 10मा धोरणमां ए योग बी नुं सूत्र हतुं तमारी जोड़े। ए योग बी नुं सूत्र हतुं आपणी जोड़े। एनुं सूत्रनो उपयोग जोई लईए। P A योग B A योग B चलो P A योग B નું सूत्र હતું આપણી જોડે P of A प्लस P of B माइनस P of A छेद B। અહીંયા તમને શરતી સંભાવનામાં જરૂર પડશે तो सरती संभावना में ओब्लिक कोई घटना आपी हशे એટલે ઓબ્લિક સી, અહીંયા પણ ઓબ્લિક સી, આમાં પણ ઓબ્લિક સી, આમાં પણ ઓબ્લિક સી આવશે બી સરતી સંભાવના। એક્સ્ટ્રા આટલું આપણે આવશે। પછી પી એ ડેશ નું सूत्र જે આપણે 10મા ધોરણમાં ભણી ચૂક્યા એની પણ જરૂર પડશે 1 માઇનસ પી ઓફ એ। પછી છેદમાં એક જ ડેશ હોય તો એ ડેશ કાઢવાનું सूत्र તો ડેશ વગરનું પદ એ એટલે પી ઓફ એ माइनस आ जे डेश छे भूली जाओ तो वच्चे ए छेद बी। आ सूत्रनी पण आपणे वारे घड़ी आ चेप्टर स्वाध्याय में जरूर पड़शे बराबर है। एटले आटला सूत्रों आपणे खास आ चेप्टर में जरूर पड़शे। चलो पछी आवशे संभावनानो गुणाकारनो प्रमेय 13.2 जे आपणुं स्वाध्याय छे एमां सूत्रों आवशे। संभावनानो गुणाकारनो प्रमेय P A छेद B एनु सूत्र PA इंटू P B ओब्लिक A। 3 घटना होय A छेद B छेद C तो PA इंटू B ओब्लिक A इंटू C ओब्लिक A छेद B। आने कहीशुं आपणे संभावनानो गुणाकारनो नियम। पछी व्याख्या आवशे ए स्वाध्यायमां निरपेक्ष घटनाओं। निरपेक्ष घटनाओं એટલે જો A અને B નિરપેક્ષ હોય, A અને B નિરપેક્ષ ઘટના હોય તો શું થશે તો PA છેદ B બરાબર PA ઇન્ટુ PB। 3 ઘટના હોય A છેદ B છેદ C તો PA ઇન્ટુ PB ઇન્ટુ PC। A અને B નિરપેક્ષ ઘટના હોય તો આ શરતોનો ઉપયોગ થશે। અવલંબી ઘટનાઓ કે A અને B अवलंबी घटनाओं क्यारे कहेवाय? अवलंबी घटनाओं
તો આનાથી રિવર્સ થશે, PA છેદ B નોટ ઇક્વલ ટુ PA ઇન્ટુ PB, નોટ ઇક્વલ ટુ PA ઇન્ટુ PB. તો A અને B અવલંબી ઘટનાઓ કહેવાય અને A છેદ B PA ઇન્ટુ PB તેને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. નિરપેક્ષમાં પણ બુકમાં બીજું એક સૂત્ર આપણને આપેલું છે બી, જોડયુક્ત નિરપેક્ષ. જોડયુક્ત નિરપેક્ષ ઘટના, ત્રણ ઘટના A B અને C જોડયુક્ત નિરપેક્ષ ક્યારે થશે? તો PA છેદ B PA ઇન્ટુ PB હોય, PB છેદ C PB ઇન્ટુ PC હોય અને PA છેદ C PA ઇન્ટુ PC હોય. તો A B અને C જોડયુક્ત નિરપેક્ષ ઘટના કહેવાય. જો બે બે ઘટના માટે સેટ થયું એટલે જોડ માટે સેટ થયો એ નિયમ એટલે જોડયુક્ત નિરપેક્ષ ઘટના. આમાં નામ એક બીજી વ્યાખ્યા આવશે, પરસ્પર નિરપેક્ષ ઘટના. પરસ્પર નિરપેક્ષ ઘટના તો એમાં ત્રણ શરત તો ખરી જ, પણ ચોથી શરત આવશે A છેદ B છેદ C બરાબર PA ઇન્ટુ PB ઇન્ટુ PC. તેને કહીશું આપણે પરસ્પર નિરપેક્ષ ઘટના. પહેલી ત્રણ શરતનું પાલન થાય તો જોડયુક્ત નિરપેક્ષ, ચારે શરતનું પાલન થાય તો એને કહીશું આપણે પરસ્પર નિરપેક્ષ ઘટના. આ બધા સૂત્રો અને વ્યાખ્યાઓ ખાસ તૈયાર કરવી. ચલો હવે આગળ જોઈએ. પરસ્પર નિરપેક્ષ ઘટના અને જોડયુક્ત નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા આપણે જોઈ ચૂક્યા. ચલો પછી છે E અને F નિરપેક્ષ ઘટના હોય તો બેમાંથી એકની ઉપર ડેશ હોય તો પણ નિરપેક્ષ, બંને ઉપર ડેશ હોય તો પણ નિરપેક્ષ. અહીંયા મેં ઈની ઉપર ડેશ કર્યું છે, એની જગ્યાએ જો એફની ઉપર ડેશ હોય તો પણ બંને નિરપેક્ષ ઘટનાઓ થશે. પરસ્પર નિરપેક્ષની વ્યાખ્યા આપણે આગળ જોઈ ચૂક્યા. ચલો આ મોસ્ટ IMP 3 માર્ક માટે, 3 માર્કના એક્ઝામ્પલ માટે મોસ્ટ IMP પ્રમેય, સંપૂર્ણ સંભાવનાનો પ્રમેય, પૂર્ણ સંભાવનાનું પ્રમેય, બરાબર બે નામ છે એના, તમે ગમે તે નામે લખી શકો. તમને રકમમાં P ઓફ A, જો એ સિવાય તમને બે ઘટના આપી હોય તો PB1 ઇન્ટુ A ઓબ્લિક B1, PB2 ઇન્ટુ A ઓબ્લિક B2. ત્રણ ઘટના આપી હોય તો એક્સ્ટ્રા આવશે PB3 ઇન્ટુ A ઓબ્લિક B3. ચાર ઘટના આપી હોય PA સિવાય તો PB4 ઇન્ટુ A ઓબ્લિક B4. કેટલી ઘટના છે એ પ્રમાણે સૂત્ર આગળ વધશે. આ P ઓફ A શોધવાનું સૂત્ર. બેઝનો નિયમ, તો જો ઘટના A આપેલ હોય તો B1 ની સંભાવના શોધો. B1 ની સંભાવના શોધો. ઘટના A આપેલ હોય તો B1 ની સંભાવના શોધો. B1 ઓબ્લિક A બેઝનો નિયમ. આપણને એમ થાય કે સાહેબ આગળ તમે શરતી સંભાવનામાં પણ આવું જોતો વાળું જોયું, બેઝના નિયમમાં પણ જોતો વાળું છે, તો અમને એક્ઝામમાં કેવી રીતે ખબર પડશે કે અહીંયા બેઝનો નિયમ લેવાનો કે શરતી સંભાવનાનો નિયમ લેવાનો? શરતી સંભાવનાનો દાખલો હશે તો આખી રકમમાં માત્ર ને માત્ર એક જ ઘટના હશે. કેટલી બે ઘટના હશે. શરતી સંભાવનાના દાખલામાં આખી રકમમાં માત્ર બે જ ઘટના હશે અને બેઝના નિયમના દાખલામાં બેથી વધારે ઘટના હોય. એટલે તરત તમને રકમ પરથી ખ્યાલ આવી જશે કે તમારે શરતી સંભાવનાથી દાખલો ગણવાનો છે કે બેઝના નિયમથી. માત્ર બે જ ઘટના હોય તો શરતી સંભાવના, બેથી વધુ ઘટના હોય તો બેઝનો પ્રમેય. જો પ્રમેય કઈ રીતનું છે, આગળ B1 છે તો PB1 ઇન્ટુ બંને રિવર્સ કરી દો A ઓબ્લિક B1 અને છેદમાં આવશે P ઓફ A. P ઓફ A તમને આ સૂત્રથી મળી જશે. બાકી બધા જ મૂલ્ય રકમમાં આપેલા હશે. ધ્યાનથી તમે રકમ વાંચી અને બધી જ ઘટનાઓની સંભાવનાઓ લખી શકો. બધી જ ઘટનાઓની સંભાવનાઓ આપણે લખી શકીએ. ચલો આ ચેપ્ટરના જે અગત્યના પ્રશ્નો છે 13.1, 13.2, 13.3 આખું કરું 3 માર્ક માટે, તો પણ એમાંથી કયા અગત્યના પ્રશ્નો છે એનું લિસ્ટ મેં તમને આપેલું છે. પણ શક્ય હોય તો 13.3 આખું કરવું, એના ને એના ઉદાહરણ,
કારણ કે 3 માર્કનો એક દાખલો એ રીતનો જ આવશે, બેઝના પ્રમેયનો જ એક દાખલો 3 માર્કમાં આવશે. સ્ક્રીનશોટ લઈ લો એનો, એટલે તમને બોર્ડની એક્ઝામમાં ફાયદારૂપ રહેશે આ નંબર, દાખલા નંબર. એક દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ જે બધાને મોટા ભાગે અઘરો પડતો હોય છે. મોટા ભાગે દરેક સ્ટુડન્ટને આ રીતનો દાખલો અઘરો પડતો હોય છે. તો જોઈ લઈએ આપણે. આ પ્રમાણે આપણી જોડે આખી એક રકમ છે કે એક પ્રયોગશાળામાં રક્ત પરીક્ષણમાં જ્યારે તે ખરેખર રોગ હોય ત્યારે રોગને શોધી કાઢવામાં 99% અસરકારક છે. તેમ છતાં સ્વસ્થ વ્યક્તિનો અહેવાલ, એટલે વ્યક્તિ બીમાર ના હોય તો પણ એનો અહેવાલ ખોટો અને હકારાત્મક આવે એવું 0.5% સુધી થાય છે. એ વાક્યનો અર્થ તમને કૌંસમાં ફરી લખીને આપ્યું છે. જો વસ્તીના 0.1% લોકોને ખરેખર બીમારી હોય તો આપેલ હોય કે તેના પરીક્ષણનું પરિણામ હકારાત્મક છે તો એને બીમારી હોવાની સંભાવના શોધો. એટલે આવા દાખલામાં આપણે બેઝના નિયમનો ઉપયોગ કરીશું. તો મેઇન પ્રોબ્લેમ બધાને એ થતું હોય છે કે B1, B2 અને A કોને કહેવાના. રકમ ધ્યાનથી છેલ્લું વાક્ય વાંચવાનું. જે ઘટના આપેલ હોય એને એ કહી દો. તમને જે ઘટના રકમમાં આપેલ હોય એને એ કહીશું. શું આપેલ છે જુઓ, તો આપેલ હોય કે તેના પરીક્ષણનું પરિણામ હકારાત્મક છે, બરાબર. એને ઘટના એ કહીશું કે પરીક્ષણનું પરિણામ હકારાત્મક હોય, રિપોર્ટ જે કરાવશે એ પોઝિટિવ હોય, એને એ કહી દઈશું. અને હવે જેની સંભાવના શોધવી હોય એને B1 કહો. કોની સંભાવના શોધવી છે જુઓ, તો તે પરિસ્થિતિમાં તેને બીમારી હોવાની સંભાવના કેટલી, તો એને B1 કહી દો. કે વ્યક્તિ બીમાર હોવાની સંભાવના શોધવી છે, તો વ્યક્તિ બીમાર છે. તો B2 કોને કહીશું, તો આનથી ઊંધું, વ્યક્તિ બીમાર નથી. બીમાર નથીની જગ્યાએ શું શબ્દ વાપર્યો રકમમાં, સ્વસ્થ છે. વ્યક્તિ સ્વસ્થ છે. ખ્યાલ આવી ગયો. મેન પ્રોબ્લેમ બધાની આ જ હોય છે કે A કોને કહીશું, B1 કોને કહીશું, B2 કોને કહીશું. તો છેલ્લું વાક્ય વાંચો એટલે બધું ક્લિયર થઈ જશે. રકમમાં જે આપેલ ઘટના છે એને એ કહી દો, જેની સંભાવના શોધવી છે એને B1 કહી દો, અને B1 થી રિવર્સ ઘટના રકમમાં જે આપી હોય એને કહીશું આપણે B2. શોધવાનું છે એનું સૂત્ર લખી કાઢીએ પહેલા કે ઘટના પરીક્ષણનું પરિણામ હકારાત્મક છે એમ આપેલ હોય તો એ બીમાર હોવાની સંભાવના શોધો. B1/A શોધવાના. શરતી સંભાવના જેવું, પણ રકમમાં કેટલી ઘટના છે, 3. 2 થી વધુ ઘટના એટલે બેઝનો નિયમ. જો 2 જ ઘટના હોય તો 13.1 શરતી સંભાવના. બેઝનો પ્રમેય PB1 × A/B1 અને છેદમાં આવશે P of A. ચલો P of A શોધવા હોય તો એનું સૂત્ર P of A PB1 A/B1 પ્લસ PB2 A/B2. હવે આ ચારેય ઘટનાની સંભાવના રકમમાં છે જ, તમને શોધતા આવડવી જોઈએ. ચલો PB1 એટલે વ્યક્તિ બીમાર હોય એની સંભાવના. તો જો વસ્તીના 0.1% લોકોને ખરેખર બીમારી છે. બીમાર હોવાવાળી વ્યક્તિ કેટલી છે, 0.1%. 0.1/100 એટલે 1/1000. તો PB2 એ આપ્યા નથી બી, તો આ 1માંથી આ બાદ કરી દો. 1માંથી બીમાર હોય એની સંભાવના બાદ કરો એટલે બીમાર ન હોય, સ્વસ્થ હોય એની સંભાવના મળી જશે. પછી A/B1 એટલે આનો અર્થ શું થાય કે વ્યક્તિ બીમાર છે અને એનો રિપોર્ટ પરીક્ષણ હકારાત્મક આવે. બીમાર વ્યક્તિનો પરીક્ષણ અહેવાલ હકારાત્મક. જો એક પ્રયોગશાળા રક્ત પરીક્ષણમાં જ્યારે તે ખરેખર રોગ હોય ત્યારે રોગને શોધી કાઢવામાં 99% અસરકારક છે. વ્યક્તિ ખરેખર બીમાર હોય અને શોધી કાઢે એવું 99% કિસ્સામાં છે, એટલે 99/100. ચલો A/B2 કોને કહીશું ભાઈ, તો B2 નો અર્થ વ્યક્તિ સ્વસ્થ છે. તો કોની સંભાવના, પરીક્ષણનું પરિણામ હકારાત્મક હોય. વ્યક્તિ સ્વસ્થ હોય, બીમાર ના હોય તો પણ એનો રિપોર્ટ હકારાત્મક આવે. એ બી તમને જો આપેલું છે કે સ્વસ્થ વ્યક્તિનો પરીક્ષણ અહેવાલ હકારાત્મક 0.5% સુધી છે.
0.5% એટલે 0.5/100 5/1000 કિંમતો મળી ગઈ। આ બંને સૂત્ર મૂકશો એટલે જવાબ મળી જશે। જો PB1 છે 1/1000 A/B1 99/100 પ્લસ PB2 999/1000 999/1000 A/B2 5/1000 5/1000 બરાબર। આની મદદથી તમને P ઓફ A મળી જશે અને એ ત્રણે ત્રણ મૂલ્ય અહીંયા મૂકી અને છેદ ઉડાડશો તમે એટલે B1/A મળી જશે। એટલે મેન ખાસ આટલું ધ્યાનમાં રાખવું કે કોને આપણે A કહીશું, કોને B1 કહીશું, કોને B2 કહીશું। મેન પાછો આ જે ચેપ્ટર છે એનો સાર મેન વસ્તુ શું કે કયા સ્વાધ્યાયનું સૂત્ર આવશે, કેવી રીતે ખબર પડે એ ઉપર છેલ્લું થોડું જોઈ લો। 13.1 એમાં જો A તો B, જો તો સ્વરૂપે સૂત્રો હોય। જો આ ઘટના આપેલ હોય તો આ ઘટનાની સંભાવના શોધો। આવા પ્રકારની રકમ હોય તો શરતી સંભાવના 13.1 નો ઉપયોગ કરવાનો। એમાં માત્ર ને માત્ર રકમમાં બે ઘટના હોય, માત્ર ને માત્ર રકમમાં બે ઘટના હોય। પછી 13.2 નિરપેક્ષ વાળું સ્વાધ્યાય, એમાં ક્યાંય નિરપેક્ષ છે કે નહીં એવું સાબિત કરો ને એ પ્રમાણેના દાખલા આવશે। એટલે એમાં મોટા ભાગે PA/B PA/PB આ પ્રમાણેના સૂત્રોવાળા દાખલા આવશે। અને છેલ્લી રીત 13.3 એમાં 2 થી વધુ ઘટના હોય। આખી રકમમાં 2 થી વધુ જ ઘટના હોય, 2 પણ ના હોય, 2 થી વધુ જ ઘટના હોય। એટલે એમાં બેઝનો નિયમ અને પૂર્ણ સંભાવનાનો નિયમ જે હતો એના પરથી આપણે દાખલા ગણી શકીએ। એટલે કયા સ્વાધ્યાયનું સૂત્ર આવશે એ થોડું આ પ્રમાણે આપણે ખ્યાલ રાખીશું। તો આ આપણું ચેપ્ટર 13 પૂર્ણ થાય છે। અહીંયા ચેપ્ટર 13 આપણું પૂર્ણ। અને ધોરણ 12 સાયન્સમાં પણ આપણા વિડીયો, આ છેલ્લો વિડીયો છે ચેપ્ટર 13નો। હવે પછી આખો કોર્સ તમારો દરેક ચેપ્ટર વાઇઝ જે મુખ્ય મુદ્દા હતા એ આપણે કવર કરી લીધા છે। એટલે આ આપણો ધોરણ 12 સાયન્સ મેથ્સનો લાસ્ટ વિડીયો હતો। હવે આગળ જે ગીતાનો સાર છે એ તમે ધ્યાનથી સમજવા પ્રયત્ન કરો।